નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મિત્રો, આજના વિડીયોમાં આપણે જે એલપીજી સિલિન્ડર ધારકો છે તેમના માટે એક નવું અપડેટ આવ્યું છે કેવાયસી માટેનું. તો તેને લગતા માહિતી તમને આ વિડીયોમાં શેર કરવાનો છું. મિત્રો, આ વિડીયો દ્વારા તમે જાણી શકશો કે તમારે ઈ કેવાયસી કેવી રીતે કરાવવું, જો તમે ઈ કેવાયસી નહીં કરાવશો તો તમને શું નુકસાન થશે અને ઈ કેવાયસી કરાવવા માટેની છેલ્લી તારીખ કઈ છે વગેરે જેવી બાબત હું તમને આ વિડીયોમાં સમજાવવાનો છું. મિત્રો, તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં. મિત્રો, એલપીજી ગેસ સિલિન્ડર ધારકો માટે ભારત સરકાર દ્વારા એક નવું અપડેટ જારી કરવામાં આવ્યું છે. અને જો મિત્રો તમે આ અપડેટ મુજબ તમારા ગેસ કનેક્શનનું ઈ કેવાયસી નહીં કરાવો તો કેન્દ્ર સરકાર દ્વારા તમને આપવામાં આવતી સબસિડીનો લાભ આપવામાં આવશે નહીં. એટલે કે તમને જે અત્યારે ગેસની સિલિન્ડર ઉપર જે સબસિડીનો લાભ મળે છે, અને મિત્રો જો તમે ઈ કેવાયસી નથી કરાવતા તો તમને જે સબસિડીનો લાભ આપવામાં આવે છે તે સબસિડીનો લાભ તમારા માટે બંધ થઈ જશે. જો મિત્રો તમે તમારું ગેસ સિલિન્ડર રિફિલ કરાવવા માટે એજન્સી પર જાઓ છો તો સંભવ છે કે એજન્સી પોતે જ તમને કહેશે કે ઈ કેવાયસી કરાવવું જરૂરી છે, પરંતુ તેમ છતાં તમે તમારા ગેસ કનેક્શન માટે જાતે જ ઈ કેવાયસી કરાવી શકો છો. સરકાર દ્વારા આ માટે 31 માર્ચ 2024ની તારીખ પણ નક્કી કરવામાં આવેલી છે. એટલે કે મિત્રો 31/3/2024 સુધી તમારે ઈ કેવાયસી કરાવી દેવું ફરજિયાત રહેશે. હવે મિત્રો જો તમે સમયસર ઈ કેવાયસી કાર્ય પૂર્ણ નહીં કરશો તો તમારું ગેસ કનેક્શન ચાલુ તો રહેશે, પરંતુ તમને કેન્દ્ર સરકાર તરફથી મળતી સબસિડીનો લાભ બંધ થઈ જશે. આ ફક્ત તમારું જ નુકસાન થવાનું છે. તેથી સરકાર હાલમાં લોકોને મફતમાં ઈ કેવાયસી કરવાની તક આપી રહી છે, તો તમે પણ ઈ કેવાયસી અચૂકથી કરાવી લેજો. હવે મિત્રો જો તમે સરકાર દ્વારા નિર્ધારિત તારીખ સુધીમાં તમારું ગેસ કનેક્શનનું ઈ કેવાયસી કાર્ય પૂર્ણ નહીં કરો તો શક્ય છે કે ભવિષ્યમાં પણ સરકાર આ માટે દંડ લગાડવાનું શરૂ કરશે. આપણે યાદ જ છે મિત્રો, પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરતી વખતે પણ સરકારે કંઈક આવું જ કરેલું હતું. તો મિત્રો આપણે પણ વિચારી શકીએ છીએ કે જો તમે અત્યારે ઈ કેવાયસી નહીં કરાવશો તો ભવિષ્યમાં કદાચ પોસિબિલિટી એવી છે કે આ ઈ કેવાયસી કરવા માટે સરકાર તમારા ઉપર દંડ પણ કરી શકે છે. તો મિત્રો સમયસર તમે ઈ કેવાયસી કરાવી લેજો. હવે મિત્રો ઘર બેઠા એલપીજી ગેસ સિલિન્ડરનું ઈ કેવાયસી કેવી રીતે કરવું તે હું તમને અત્યારે શીખવાડું છું. એવું જરૂરી નથી કે તમારે જાતે જ ગેસ એજન્સીમાં જઈ તમારા ગેસ કનેક્શન માટે ઈ કેવાયસી કામ કરાવવાનું રહેશે, પરંતુ તમે તમારા ઘરેથી પણ ઓનલાઈન પૂર્ણ કરી શકો છો. મિત્રો આ માટે તમારે ગેસ કનેક્શનની ઈ કેવાયસીની સત્તાવાર વેબસાઇટ એટલે કે www.mylpg.in પર જવું પડશે અને ત્યાંથી તમારે ઈ કેવાયસી કાર્ય પૂર્ણ કરવું પડશે. ઈ કેવાયસી પૂર્ણ કરવા માટે સૌપ્રથમ તમારે પોર્ટલ પર તમારી ગેસની સપ્લાય કરતી જે એજન્સી છે અથવા તો જે કંપની છે તે કંપનીને પસંદ કરવાની રહેશે. તેમાં પછી તમારે ઈ કેવાયસી પર ક્લિક કરવાનું રહેશે. આ પછી એક ફોર્મ ખુલશે જેમાં તમારે તમારા મોબાઈલ નંબર, ગ્રાહક નંબર અને એલપીજી આઈડીને ધ્યાનપૂર્વક ભરવાની રહેશે. આ પછી તમને એક વેરિફિકેશન માટે એક ઓટીપી મળશે. તેને એન્ટર કરશો એટલે વેરિફિકેશનનું કામ પૂર્ણ થઈ જશે. આ ઓટીપી તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલા હશે તે મોબાઈલ નંબર પર મોકલવામાં આવે છે. આ કર્યા પછી તમારું ઈ કેવાયસીનું કામ પૂર્ણ થઈ જશે. આમ તમારું ઈ કેવાયસી કામ ઘરે બેઠા પણ કરી શકશો અને 31 માર્ચ 2024 પહેલાં તમે આ જો ઈ કેવાયસી કામ પૂર્ણ કરશો તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી. તમને જે ગેસ સિલિન્ડર ઉપર મળતી સબસિડીનો લાભ છે તે પણ ચાલુ રહેશે. મિત્રો તો મિત્રો આશા રાખું છું કે જે ગેસ સિલિન્ડર બાબતની જે ઈ કેવાયસીની જે અપડેટ હતી તે મેં તમને સંપૂર્ણ સમજાવી છે તે તમને ચોક્કસથી સમજાઈ ગઈ હશે. આ ઉપરાંત મિત્રો જો તમારા મનમાં કોઈ ડાઉટ હોય તો તમે અમને કમેન્ટ સેક્શનમાં પણ પૂછી શકો છો. અમારી ટીમ તેનો ચોક્કસથી જવાબ આપશે. મિત્રો જય હિન્દ, જય ભારત. આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન પર જઈ તમે યોજના રિલેટેડ દરેક વિડીયો જોઈ શકો છો. આ ઉપરાંત દરેક સરકારી ભરતીને લગતા ન્યૂઝ અને વિવિધ માહિતીને લગતા તમામ પ્રકારના વિડીયો અમારી ચેનલ પર ઉપલબ્ધ થશે. તો આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઇબ કરી લ્યો, આ વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો. જય હિન્દ, જય ભારત.